પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભની ચર્ચાઓ અત્યારે હાલ દરેક ભારતીયના મુખ ઉપર છે. અનેક એવા સાધુ સંતો સહિત સાધ્વીઓ અત્યારે મહાકુંભમાં પહોંચ્યા છે. એટલું જ નહીં, તે લોકોના ઇન્ટરવ્યુ દિવસે ને દિવસે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. આ બધાની વચ્ચે આજે આપણે એક એવી સાધ્વીની વાત કરવાના છે જે પહેલા મોડલ હતા, તે બાદ મહાકુંભમાં આવ્યા પછી તેઓ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયા છે. રૂપના અંબાર એવી આ સાધ્વી કોણ છે, તેની સાથે જ મહાકુંભમાં આવ્યા બાદ જ કેમ તેઓ વાયરલ થયા છે, દરેક વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. પ્રયાગરાજના મહાકુંભમાં જતા જ ચર્ચાની એરણે ચડેલી ભોપાલની કહેવાતી રૂપની અંબાર સાધ્વી હર્ષા રિછારિયાએ અત્યારે હાલ આખું ગામ હિલોડે લીધું છે. સાધ્વી કુંભને સાઈડ લાઈનમાં ધકેલી અને પહેલા નંબરે આવી ગઈ છે. સરવાળે લોકો કુંભ કરતા તો તેની વધારે ચર્ચા કરી રહ્યા છે. ક્યારેક સાડીમાં સજ્જ થઈને કમલ લચકાવતી, તો ક્યારેક રાણીની જેમ સિંહાસન પર બેઠેલી અને ક્યારેક રેમ્પ વોકની જેમ ચાલતી હર્ષાના વિડીયો જોઈને ખબર પડી જશે કે આ સાધ્વી છે કે પછી કંઈક બીજું. તેના વિડીયો સોશિયલ મીડિયામાં અત્યારે રીતસર ચકચાર મચાવી રહ્યા છે. તહેવારોની વચ્ચે તેની સાથે જ અત્યારે જેટલા પણ વિવાદો ચાલી રહ્યા છે, આ બધાની વચ્ચે સાધ્વીએ લોકોમાં રસ જાળવી રાખ્યો છે તેમ કહેવું પણ કદાચ ખોટું નથી. હર્ષા રિછારિયા મેઇન ભોપાલની છે. પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાને કારણે તેણે 16 વર્ષની ઉંમરે જ કામ કરવાની શરૂઆત કરી દીધી હતી. શરૂઆતમાં તે પ્રમોશનલ ઇવેન્ટમાં કામ કરતી હતી. બાદમાં તેમને એન્કરિંગ પણ શરૂ કર્યું. જ્યારે તેમની ખ્યાતિ થઈ ત્યારે તેમને હાઈ પ્રોફાઇલ પાર્ટીઓમાં તેની સાથે જ ઇવેન્ટ્સમાં પણ એન્કરિંગ કરવાનું ધીરે ધીરે શરૂ કર્યું. તે બાદ વિદેશમાં આયોજિત જેટલા પણ એન્કરના વેડિંગ હોય છે તેમાં પણ તે એન્કરિંગ કરતી આવે છે. તે બાદ મહાકુંભ 2025માં તેમની એન્ટ્રી થઈ. મહાકુંભ 2025માં જ્યારથી તેઓ સાધ્વીના સ્વરૂપમાં આવ્યા ત્યારથી જ સોશિયલ મીડિયામાં એક બાદ એક તેમના વિડીયો છે તે છવાતા ગયા. એટલું જ નહીં, જ્યારે પહેલી વખત તેમનો ઇન્ટરવ્યુ કરવામાં આવ્યો હતો ત્યારે તેમને આ વિડીયો પોતાના સોશિયલ મીડિયામાં મૂકતાની સાથે જ તેમના ફોલોવર્સ છે તે લાખોમાં વધી ગયા હતા. અત્યારે દરેક લોકોના મનમાં એક જ સવાલ થાય છે કે જે વ્યક્તિ પહેલા મોડલ હતી તે અત્યારે સાધ્વી કેવી રીતે બની છે. આ બધાની વચ્ચે હર્ષા રિછારિયાએ પોતે પણ એક મોટો ખુલાસો કર્યો છે કે તે હજી પણ મોડલ જ છે, પરંતુ તે આધ્યાત્મિક ભાવનાઓમાં ખૂબ જ માને છે. એટલું જ નહીં, તે સનાતની ધર્મમાં પણ ખૂબ માને છે. એટલા માટે તે સાધ્વી બનીને અહીંયા આવ્યા છે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે. અત્યાર સુધી તેમના ઉપર લોકોએ ઘણા બધા સવાલો ઉભા કર્યા, કારણ કે તે પોતાની જાતને હિન્દુ સનાતની ગણાવી રહી છે. ઉત્તરાખંડના જે મહામંડલેશ્વરના જે મહારાજ છે તેની શિષ્યા પણ છે અને તે ખુદ કબૂલી ચૂકી છે કે તે સાધ્વી નથી, પરંતુ ભગવા કપડા જોતાની સાથે જ લોકોએ તેને સાધ્વી બનાવી દીધી છે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે. જો કે અત્યારે હાલ સોશિયલ મીડિયામાં તેમના રીલ્સ છે તે પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે, કારણ કે તે એક મોડલ હોવાને કારણે અત્યંત સુંદર છે અને તેના જ લીધે તે સાધ્વીના વસ્ત્રોમાં પણ એટલા જ સુંદર લાગે છે. એટલા માટે અત્યારે તેઓ પોતે જ સ્વીકારી રહ્યા છે કે હું મોડલ છું, પરંતુ મને લોકોએ ભગવા કપડામાં જોઈ એટલા માટે લોકો મને સાધ્વી કહી રહ્યા છે, પરંતુ હું સાધ્વી નથી. અને તેમને એમ પણ કહ્યું કે મહાકુંભનો જે આ મેળો છે તેમાં દરેક લોકોએ આવવું જોઈએ. એટલું જ નહીં, તે ગંગામાં ડૂબકી લગાવતા પણ તેમના વિડીયો છે જે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. રાતોરાત તેમના એક જ દિવસમાં લાખો ફોલોવર્સ છે તેમાં પણ લોકોમાં વધારે ને વધારે જોવા મળ્યો હતો. અને આ બધાની વચ્ચે અત્યારે હાલ જે પ્રયાગરાજમાં આજે ચાલી રહ્યો છે મહાકુંભ, તેમાં પણ અનેક એવા સાધુ સંતો છે જે લોકોના વિડીયો સોશિયલ મીડિયામાં દિવસે ને દિવસે વાયરલ થઈ રહ્યા છે. અને તેમાંના જ એક સાધ્વી એટલે કે હર્ષા રિછારિયાનો વિડીયો જે છે તે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે અને આની જ વચ્ચે અત્યારે હાલ તેમના ફોલોવર્સ છે તે પણ લાખોમાં વધી ગયા છે. ઘણા લોકો એવું પણ કહી રહ્યા છે કે તે સાધ્વી છે, આટલા દિવસમાં કેવી રીતે સાધ્વી બની ગયા, પરંતુ તેમના જ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કે તે મોડલ જ છે અને તે ભગવા કપડાં પહેરે છે, એટલા માટે લોકોએ તેમને સાધ્વી બનાવી દીધા છે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.